મમ્મીએ તમે સાંભળ્યું કે નહીં? ચીકણી કાકી હારે કેવું થયું? પોલીસ લઈ ગયા તા અને બધું સાંભળ્યું કે નહીં? હા, ઈ મને આ બાએ વાત કરી, પણ ઈ દેખાદેખીમાં લારી ન લગાડી હોત તો આ બધું ન થાત. એનો સ્વભાવ જ એને નડે છે, શીકણીને. હવે સાંભળ, હું કહું છું કે આપણે આ ટીનુને જોવા છે ને, છોકરાવાળા આવવાના છે, આવતીકાલે આવવાના છે, એટલે એની બધી તૈયારી કરી રાખજો. અને એ લોકો આવે છે યુએસએથી, એટલે છોકરો યુએસએનો છે, એટલે એ લોકો આવે છે, એટલે બધું તમે તમારે કરી રાખજો તૈયારીઓ, જમવા ખાવા પીવાની, આગતા સ્વાગતાની. હો, ઘર થોડુંક ઝાપટ ઝૂપટ કરીને ચોખ્ખું રાખજો. ઠેક દાંતાડી એટલે હરખાય છે, યુએસએથી છોકરો જોવા આવવાનો છે. વાહ ટીનુબેન, તમારા તો ભાઈ ખુલી જા હે. યુએસએ જવા મળશે, યુએસએ નો છોકરો જોવા આવે છે. વાહ ભાઈ વાહ. હવે આ બધાને કેમ કેવું કે મારો તો બોયફ્રેન્ડ છે અને આ મમ્મી પપ્પા વાહે પડ્યા છે છોકરા જોવાના. હું કરું હવે? એક તો મને ઘરે કહેતા બીક લાગે છે, અને હવે મારે ઓલા હારે વાત કરવી પડશે કે આપણે લગ્નનું ઝટ નક્કી કરવું જોશે. એ મમ્મી, આટલી ઉતાવળ હું કામ કરો છો? હજી મારે કોલેજ ચાલુ છે, મારે હજી આગળ ભણવાનું છે, નોકરી કરવાની છે, અને તમે આ છોકરો જોવાનું હું કામ રાખ્યું? મમ્મી 21 વર્ષની થઈ ગઈ. કેટલી 21 થઈ કે 22 ની થઈ? આટલી મોટી થઈ ગઈ છો ઢાંઢા જેટલી, તો છોકરા તો જોવા જ પડે ને. બરાબર કરે છે પીપળી, કાંઈ બોલતી નહીં. હા, શુભ સાપ છોકરાવાળા આવે એટલે જોઈ લેજે. અને ઈ જે છે ને મારી બેન છે ને એના હગામાં થાય છે, એટલે કાંઈ આડું આવડું કરતી નહીં. જો કહી દઉં છું, છોકરો હારો જ છે અને આપણે હાથ પાડવાની થાય છે. હા, હાસી વાત છે ટીનુડી, બા બરાબર કહે છે, કાંઈ આડું આવડું કરતી નહીં. જો, અને શુભ સાપ છોકરો જોઈ લેજે, તને ગમે કે ન ગમે એ પછીની વાત છે, પણ જોતી વખતે કાંઈ આડું આવડું કરતી નહીં, કારણ કે એ બાના બેનના હગામાં થાય છે. પછી આપણું સારું ન લાગે. હો, અને તું કહીશ તો પછી આપણે લગ્ન થોડાક મોડા રાખશું, તારું બધું પતી જાય ભણવા કરવાનું, પછી રાખશું. અને પછી તું લગ્ન કરીને નોકરી કરજે ને, એમાં કોણ ના જ પાડે છે તને? આ મમ્મીને કેમ સમજાવું કે મારા સપનાનો રાજકુમાર મેં શોધી લીધો છે? હવે મારે શું કરવું? કોઈ મને સમજતું નથી. મારે એને જ ફોન કરવો પડશે. એ માં, બસાવો બસાવો, મારું ધોતિયું લઈ ગઈ બિલાડી, બસાવો. એલા, આ તો આપણા દાદાનો અવાજ છે. જો બચાવો બચાવો કરે છે. હું થયું હશે? હાલો ઝટ અંદર. આ તારો દાદો છે ને એક દિવસ જીવ લેવાનો છે મારો. ડબ્બી 2 મિનિટ શાંતિથી બેઠી નથી કે બસાવો બસાવો બૂમો પાડે. હાલ તો ઝટ જોઈ હું થયું છે. એલા દાદા ઉપર હું કામ ચડી બેઠા છો? હું થયું? આ ભારતીની નથી અહીંયા, જો ટેબલ ઉપર. આ બિલાડી મારું ધોતિયું લઈને જાય છે. તો તમને મેં કેટલી વાર ના પાડી છે કે બારી બંધ રાખો. આ બિલાડી ત્યાંથી આવી જ જાય છે મારી હારી. કોણ જાણે હું જોવા માટે બારી ખુલીને ખુલ્લી રાખે છે. આ દાદા તો જો ઉપર ચડી બેઠા છે. દાદા નીચે ઉતરી જાવ, એ કાંઈ નહીં કરે. હું લઈ લઉં છું એની પાસેથી ધોતિયું. લ્યો બસ લઈ લીધું બિલાડી પાસેથી. હાલો હવે નીચે ઉતરી જાવ. આ જો મ્યાઉ મ્યાઉ કરે છે, આવશે જ પાછી લેવા માટે. હું હેઠે નહીં ઉતરું, પેલા આને ભગાડો. હાલે બિલાડી હાલ. લ્યો જતી રહે. હવે તો ઉતરો હેઠે. આવડા મોટા થયા તો એક બિલાડીથી બીવે છે. તું તો સુપ જ રહેજે હો ડોહી. તું એ ઉંદેડાથી બીવસ. ઓલા દિવસે ઉંદેડો તારો સોટલો કાતરી ગયો તો કેવી બૂમા બૂમ કરી મૂકી હતી, આખા ગામને ભેગા કર્યા હતા. હા તે તો કરે જ ને. ઉંદેડાને તમે જ મારા સોટલા પાસે મૂકી ગયા હતા. તું નહીં માન ડબ્બી, આ તારો દાદો મને એટલી હેરાન કરે છે ને. એકવાર મારું માથામાં નાખવાનું તેલ છે ને, એમાં કેરોસીન નાખી દીધું તું. બોલ, તો આખા વાળ કેરોસીન થઈ ગયા હતા. આવું બધું કરે છે તારો દાદો. એટલે દાદા એવું કરે કોઈ દિવસ કેરોસીન નાખી દેવાય તેલમાં? ઈયા તારી દાદી જો મને ટકલો કરે છે, એટલે એની તેલ નાખવાની શીશીમાં છે ને મેં કેરોસીન નાખી દીધું હતું. એવી મજા આવી હતી ને, દિવાળી છાપી દેવાની હતી, બધા વાળ ઉડી જાત, પછી પોતે ટકલી થઈ જાત, એટલે ખબર તો પડે. વાહ રે વાહ બા દાદા, તમારો તો કઈ પ્રેમ કેવો કે હું કેવું ખબર જ નથી પડતી. પણ વાહ, હારું છે આ ઉંમરે એકબીજા હારે મસ્તી મજાક તો કરો છો. આપણે આવા જ રહેશું ડબ્બી, આટલી ઉંમરના થાવું ને ત્યાં સુધી. તમે પાછી બોલાવી મને? મેં ના પાડી છે ને તમને મને બોલાવવાની. હું તમારી હારે બોલતી નથી. હમણાં આપણે હુવા જઈએ ને એટલે તમારી હારે જ મારે વહીવટ કરવાનો છે. હાલો હવે ઝટ બધા હોઈ જઈએ,
કાલે હાંજના ઓલા લોકો આવવાના છે એટલે હવારથી બેટા ડબ્બા તમે લોકો બધું સંભાળી લેજો હો દીકરા. હા મમ્મી, તમે એની જરાય ચિંતા ના કરો, અમે સંભાળી લેશું હો. રૂપાળા લાગો છો મારા રુદિયાને ભાવો છો, એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. એ મારી રાધા હું કામ વિહાણી છો? આમ તો જો હું થયું છે એ વાત તો કરતો ખબર પડે. મને ખબર પડી ગઈ છે ડબ્બા કે તમારે છે ને મારી યારે લગ્ન નતા કરવા. મારા પહેલા તમારા જીવનમાં કોક બીજું હતું. આ તો વળી કોથળામાંથી બિલાડું કાઢ્યું. આ વળી ક્યાંથી લઈ આવી નવું? હું થયું હે ડબ્બી? હવે મને બીક લાગે છે, ધક ધક થાય છે. હા ઈ તો પકડાઈ જાવ તો ધક ધક તો થાય જ ને. આજે રાખડીની લારી ઉપર આવી હતી તમારી ફ્રેન્ડ. કોણ આવી હતી વળી? મારી વળી કઈ ફ્રેન્ડ આવી હતી? હતી કોઈ ટૂંકા વાળ વાળીને, ચશ્મા વાળીને, હાઈ ફાઈ. અને એણે મને એમ કીધું કે હું ને ડબ્બો હાથે ભણતા હતા અને હું જ્યારે ડબ્બાને કહેતી હતી કે મારી પાસે રાખડી બંધાવ, ત્યારે ડબ્બો મારી પાસે રાખડી નતો બંધાવતો. હવે મને એનું કારણ કયો કે તમે કેમ નતા બંધાવતા? હવે આને હું જવાબ દેવો? કોણ ભૂરી આવી હતી? હા મને હતું જ. જરાક હું કહીશ કે આવા વાળ હતા ને ચશ્મા વાળી હતી તમે સમજી જ જાશો કા? હા ભૂરી જ આવી હતી. અરે મારી વાલી ડબ્બી, એવું કાંઈ નતું. ઈ છે ને મૂળ રાખડી એટલે બંધાવતી કે એને મોટી મોટી ગિફ્ટો જોતી હોય એટલે ઈ રાખડી બંધાવતી બધાને પકડી પકડીને. અને મને ખબર હતી કે એને ગિફ્ટ જોઈ છે એટલે રાખડી બંધાવે. બાકી એના મનમાં એવો કાંઈ ભાઈ બહેન વાળો ભાવ નતો એટલે હું ભાગતો, કાંઈ બીજું કાંઈ નતું. હા ઈ તો તમે અત્યારે એમ જ કયો ને કા? તમને ખબર છે બિચારી મારી ડબ્બી ભોળી છે, બધું માની જશે કા? કાંઈ વાંધો નહીં હો ડબ્બા, હાલો આપણે હુઈ જઈએ હવે. એમ નહીં, પહેલા તું મને એમ કે તું હજી રિહાણી નથી ને મારાથી? બોલસ ને મારી હારે. હા શું કહું છું ડબ્બી, એવું કાંઈ નતું, માન ને મારી વાત બકા. બિચારા કેવા મનાવે છે, હાલ માની જાઉં છું. એ મારા વાલા ડબ્બા, મને તમારી ઉપર વિશ્વાસ જ છે. આ તો દિમાગમાં આવું આવ્યું એટલે મેં તમને પૂછ્યું હો ને. હાલો આપણે હુઈ જઈએ. હાલો પછી હવાર ઝટ ઉઠવાનું છે, ઓલા બધા આવવાના છે, તૈયારીઓ કરવાની છે. હાલો હુઈ જઈએ. કેમ છો મારા વાલા મિત્રો? આજનો એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને કાલે પાછા મળીએ એક ધમાકેદાર એપિસોડ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.